જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે। ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં 10 લાખથી વધુનો ગાંજો ઝડપાયો। સુરતમાં ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે અને ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે। રેલવે પોલીસે 10 લાખથી વધુનો ગાંજો ઝડપ્યો છે અને પોલીસે 20.375 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે। અજાણ્યા યુવક વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ ટ્રેનમાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન આ ગાંજો ઝડપાયો છે। લાખોના જથ્થા સાથે બિનવારસી ગાંજો ઝડપાયો। સુરતમાં ફરી ગાંજો ઝડપાયો છે અને ગાંધીધામ એક્સપ્રેસમાંથી ગાંજો ઝડપાયો છે। સુરત રેલવે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડી અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત ₹10,28,750 છે। સુરત ટ્રેનમાંથી અવારનવાર ગાંજાનો જથ્થો મળી આવે છે અને પોલીસ આ મામલે તપાસ પણ કરી ગુનો પણ નોંધે છે। સુરતમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો। સુરતમાં ગાંજાના જથ્થા સાથે 2 ઝડપાયા છે અને 16.105 ગ્રામ ગાંજા સાથે 2 આરોપી ઝડપાયા હતા। સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો અને ગાંજા સહિત કુલ 9,24,000નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરવામાં આવી હતી। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।